બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમરેલીની કે પારીખ કોમર્સ કોલેજમાં પરીક્ષા સમયે થતી ગેરરીતિના મામલે તપાસ કોલેજમાં પહોંચી છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ સહિતની ટીમ અમરેલી પહોંચી છે। પરીક્ષામાં ખુલ્લે આમ થતી ચોરી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાઇસ ચાન્સેલરે પરીક્ષા ખંડ અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી। ચોરી કરતા 50 વિદ્યાર્થીઓની ઓળખ કરીને કોપી કેસ કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કોલેજમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે તપાસ ટીમના અહેવાલના પગલે દોષિતો સામે પગલાં લેવાશે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીને મેં ફોન પર વાત કરી કે તમે જાતે જ જઈને તપાસ કરો કે આ બનાવ છે કઈ કોલેજનો છે, સાચો છે કે ખોટો છે। તો મારા આદેશથી આજે જ વાઇસ ચાન્સેલરશ્રી ગયા છે અને તપાસ અત્યારે ચાલી રહી છે। એની સાથે 4 અધિકારીઓ પણ ગયા છે। એમનો રિપોર્ટ આવશે પછીથી જરૂરી કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે।